ક્યાં ગઈ હતી દેવળ? આપનાથી શું અજાણ છે? અજાણ તો તું છે. મૃત્યુલોક તરફ લપસતું તારું મન તારા અમંગળ ભાવિ તરફ ઘસડાઈ રહ્યું છે. અને એ પણ સાંભળી લે કે આ મારી તને છેલ્લી ચેતવણી છે. હજી પણ મોડું નથી થયું દેવળ, ચેતી જા, નહીં તો તારા જીવનમાં તોફાન આવશે. લંગર તો ક્યારનોય ઉપાડી લેવાયો છે. ભલે આવતું તોફાન. તોફાની તત્વોની આ દેખાવોથી મારે ડરવું નથી. આ તત્વો મારી નાવ ડૂબાવવા મથ્યા તો દરિયો આખો ડોલાઈ જશે. દરવાજો ખુલ્લો, અરે તાળું પણ બંધ. ચાવી તો મારી પાસે છે. ભગવાનની સામે દીવો કોણે કર્યો? પૂજા કોણે કરી? પૂજા સોનાનો સિક્કો કોણ મૂકી ગયું? પણ મંદિરના દરવાજા તો બંધ કર્યા હતા ને? હા માં, એ ખુલ્લા હતા. કોઈ આવીને પૂજા કરી ગયું. ભગવાનના ચરણોમાં સોનાનો સિક્કો મૂક્યો. કોણ હશે? માં, આજની રાત હું મંદિરમાં કાઢીશ ને આખી રાત જાગતો રહીશ ને જોઈશ કોણ છે ભેદી માણસ. કદાચ ભ્રમ થયો હશે. ભ્રમ? પ્રભુ ચરણોમાં હળગતો દીવો ભ્રમ? અરે એમના ચરણોમાં ધરાયેલો આ સોનાનો સિક્કો એ પણ ભ્રમ? અરે માં, આ તો ઊંઘનું ઝોકું આવી ગયું ને, એટલે જાણી ન શક્યો. પણ માં, આજ રાત તો આંખોમાં તેલ આંજી જાગતો બેસીશ ને જોઈશ કે કોણ છે એવો ધનવાન આ ગામમાં કે જેને રોજ પ્રભુ ચરણોમાં આ સોનાનો સિક્કો ધરવાનું પરવડે છે. મારો દીકરો ચોરી ન કરે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ચોરી કરીને લાવેલો દીકરો ચોરી ના કરે તો બીજું કરે શું? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મુખી, આવા ચોરના હાથમાં મંદિર સોંપવાની કરેલી ભૂલને સુધારી લ્યો. આજ કિલો એના હાથમાંથી મંદિર એટલે પત્યું. બોલો હા કે ના? દેવાયત, તું ચોર નથી એવો તારો કોઈ સાક્ષી નથી. એથી મારે આખરે એ નિર્ણય પર આવવું પડે છે કે ચોર તું જ છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને તેથી આજથી આ મંદિર ગામના બ્રાહ્મણ મોવડી હરિભાઈના હાથમાં સોંપવામાં આવે છે. ઓમ નમઃ શિવાય. દેવાયત, સોંપી દે મંદિરની ચાવી હરિભાઈના હાથમાં. નહીં મુખી, નહીં. આવો અન્યાય ન કરો. દેવાયતને માથે ચડાવેલું આ ખોટું છે. એ સિક્કા મેં મંદિરમાં મૂક્યા છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કે પણ તારી પાસે આવા સિક્કા આવ્યા ક્યાંથી? એ પૂછવાનો તમને કોઈ અધિકાર નથી. પણ તું સાચું બોલે છે એની સાબિતી શું? દેખાડાવો બીજો સિક્કો એટલે પત્યું. હમણાં ને હમણાં ક્યાંથી દેખાડું? સાથે લઈને થોડી જ ફરું છું. ઠીક છે, તને કાલ સવાર સુધીનો સમય આપવામાં આવે છે.
કાલ આ સમય સુધીમાં જો તું આવો બીજો સિક્કો નહીં દેખાડે તો દેવાયતને ચોર ગણવામાં આવશે અને એની પાસેથી મંદિર આંચકી લેવામાં આવશે. ગયું ગયું મંદિર તમારા હાથમાં આવતા આવતા ગયું. હવે કરી નાખ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મંદિર હાથમાંથી ગયું નથી નપાવટ. અરે દાળીઓ કરીને પેટીઓ રળતી આવી ધનનો પાસે આવો બીજો સોનાનો સિક્કો આવશે ક્યાંથી? મને ચોક્કસ ખાતરી છે કે એ ખોટું બોલે છે, ખોટું. હા દેવાયત, ખોટું જ બોલીશું. તને ખોટી ચોરીના આળમાંથી ઉગારવા એવા સિક્કા મારી પાસે ક્યાંથી હોય? પણ ધનનો આજે તો ચોર ન ઠર્યો, પણ કાલે ઠરીશ. આજ એક દી પૂરતું ઠેલાઈ ગયું, પણ સાવ ગયું નથી. તું અંધારા ઝૂંપડામાં રહેનારી ગરીબ માવતર વિનાની દાડિયા કરીને પેટ ભરનારી કાલે સિક્કો ક્યાંથી લાવીશ? આપણે સાચા હશું તો સહાય કરશે ઉપરવાળો. હવે તમને ખાતરી થઈ ને મુખી કાકા? હા ધનનો ભાઈઓ, ધનનોએ રજૂ કરેલા સિક્કાઓ પરથી ખાતરી થાય છે કે દેવાયત ચોર નથી. આજથી આ મંદિર એનું છે અને એનું જ રહેશે. ધનનો, અરે ધનનો, તે જે કર્યું એ માટે કયા શબ્દોમાં તારો પાડ માનું? પાડ દેવાયત, આજે પ્રભુ ચરણમાંથી તને સિક્કો મળ્યો, એ તે મને આપ્યો ને મેં મૂકીને દેખાડ્યો. તું સાચો હતો એટલે પ્રભુએ તને સહાય કરીને ચોરીને આળમાંથી ઉગાર્યો. પાડ માન ઉપરવાળાનો. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. ઉભા રહો. અરે 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 ઉભા તો રહો. અરે અરે સાંભળો ને. અરે ઉભા રહો. અરે ઉભા રહો. મને શા માટે રોકી? મારા ચિત્તને ચક્રાવે ચડાવી ક્યાં ચાલ્યા તમે? મારું ચક્રાવે ચડેલું ચિત્ત મને અહીં ખેંચી લાવ્યો તો. સાચે જ? પણ એ તો કહેતા જાઓ, કોણ છો તમે? અંતરની ઓળખાણ અધૂરી લાગે છે કે પછી આ સવાલ? એટલે કે તમારું નામ? દેવલ. ક્યાં રહો છો? જો તમારા આંખને અંતરમાં નથી રહેતી તો પછી ક્યાં રહું છું એ સવાલ મહત્વનો નથી. પાછા ક્યારે મળશો? મારી મૂરત જો તમારા હૃદયમાં કંડરાઈ ગઈ છે તો નજરને સહેજ ઝુકાવજો, સામે જ દેખાઈશ. પણ મારું મન એવા મિલનમાં નહીં માને. તો તમારા સૂરમાં ઊર પરોવીને સાથ દેજો. આવશો? વિશ્વાસ નથી? છે દેવલ. ને મજા તો એવા મિલનમાં છે જેમાં ક્યારેય જુદાઈ ન હોય. દેવલ. હવે જાઓ. દેવલ.